હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈઝ, ગઈકાલે આપણે લેવા જવાની હતી કપચી, જો કે આજે પણ આજે લેવા નથી જવાની, કારણ કે ટ્રેક્ટરવાળા ભાઈ ના પડી છે, કંઈક બિઝી છે, એટલા માટે તો ગઈકાલે જઈશું. તો આજે તો તબેલાનું કામ લેબર હજુ આવ્યા નથી, તો આવતા પહેલાં આપણે જલ્દીથી ફ્રેશ થઈ જાય, કારણ કે પછી ફ્રેશ થવા ના મળે, એટલા માટે જલ્દીથી આપણે આવતા પહેલાં આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જાય. તો ગાઈઝ, આજે લેબર કામ કરશે અહીંયા બધું સમતલ કરવાનું છે. તો ગાઈઝ, લેબર આવતા પહેલાં જલ્દીથી નહીં ધોઈને ફ્રેશ થઈ જાય, કારણ કે પછી નાવાનો ટાઈમ ના મળે. તો જસ્ટ ડેરીમાંથી આવ્યો છું, તો ગાઈઝ જલ્દીથી ફ્રેશ થઈ જાય. ચાલો ગાઈઝ, હું તો કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. હજુ લેબર આવ્યા નથી, આજે 9 વાગી ગયા પણ હજી સુધી કેમ ના આવ્યા? તો થોડી વાર વેટ કરીએ, પછી કોલ કરીએ ગાઈઝ. તો મારે થોડું ટ્રીકમની જરૂર છે, એટલા માટે હું ટ્રીકમ લેવા જાઉં છું પહેલાં ઘરે. તો કેમ કે આપણે તબલાના અંદર આજે ગોળવાનું છે, તો લેબર આવશે એટલી વારમાં હું ત્યાંથી ટ્રીકમ લઈ આવું. તો ચલો ગાઈઝ, અહીંયા તો ટીકમ નથી, બીજે કંઈક લઈ ગયા છે એવું કહે છે. એક ટીકમ છે આપણા જોડે, એનાથી કામ ચલાવી લઈશું, અને જરૂરિયાત બને તો બીજો ટીકમ પણ લાવવો પડશે. અને લેબર હાલ પણ આવીને કામ પણ ચાલુ કરી દીધું. હાલ લેબર ગયા છે પેલી બાજુ કંઈ કામ છે એટલા માટે. તો ગાઈઝ, આજે મેં 6 વાગે બ્લોગ્સ અપલોડ નથી કર્યો, કારણ કે થોડું કંઈ મોડું થઈ ગયું, એટલા માટે મેં 8 વાગ્યા પછી બ્લોગ્સ અપલોડ થયું છે. મારા મોબાઈલની અંદર નેટ પૂરું થઈ ગયું હતું, એટલે મેં સાંજે બ્લોગ શેડ્યુલ નહીં કરી પાડ્યો, અને અત્યારે બ્લોગ મેં 8 વાગે બ્લોગ્સ અપલોડ કર્યો, 8 વાગ્યા પછી પણ, કારણ કે નેટ પણ બહુ ઓછો છે ગાઈઝ. જે મારા એરિયા, હું જે એરિયામાં રહું છું એ થોડું નાનકડું ગામ છે, અને નાનકડા ગામની અંદર ટાવર પણ નથી, કારણ કે આ ગામની અંદર એક એવી જગ્યા છે કે અહીંયા ટાવર પણ નથી ગાઈઝ. અને બીજા ગામમાંથી બહુ બધા ટાવર છે, તો ત્યાંથી થોડું નેટવર્ક પકડાય છે. બાકી દૂર દૂર જઈને હું બ્લોગ્સ અપલોડ કરું છું, બહુ મહેનત કરીને બ્લોગ્સ અપલોડ કરું છું ગાઈઝ. તો તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ગાઈને, સપોર્ટ કરવાનું પણ ના ભૂલતા, કારણ કે ખૂબ એવી સારી સ્ટ્રગલ કરીને વિડીયો બનાવું છું ગાઈઝ. અને જોઈ શકો છો લેબર અહીંયા આવે છે, અહીંયા થોડુંક કામ ક્લિયર થઈ ગયું છે, અને પેલી બાજુ થોડુંક બાકી છે, બાકી પ્લાસ્ટર તો ઓલરેડી થઈ ગયું છે. જોઈ શકો છો અહીંયાથી જે બધું ક્લીન થઈ જશે, પોલિશ કરી દીધી છે, અને અહીંયા થોડીક પોલિશ બાકી છે, કારણ કે હવે એ બાજુ થશે. બાકી અંદરની બાજુ તો જે બધું બાકી હતું એમ બાકી જ છે, પણ આજના દિવસે આ બાજુનું કામ છે બધું ક્લીન કરી દેશે. બાકી પેલું કામ ક્લીન થયા પછી જે ટાઈમ બચશે પેલી બાજુ ક્લીન થશે. પછી તો કાલે કપચી લેવા માટે જવાની છે. આજે જવાનું હતું, પરંતુ આજે સેટ ના થયું, એટલા માટે કાલે બફેલોને ખીલા પણ લાવવાના છે. ખીલા એ માટે કે બફેલો બાંધવા માટે કંઈ એ તમને ઓલરેડી ખબર જ હશે. તબેલાની અંદર બહુ બધા ખીલા મારે છે, તો એક કાલે લાવશું. તો ચલો અંદર જઈને પણ બતાવું, અંદર બહુ બધું કામ બાકી છે હજુ તો. અહીંયા નથી બાંધી, આપણા જે ઘરની આગળ તબેલો છે એમાં બાંધી છે, ગાયો ભેગી, તો તેમાં બાંધી છે. અહીંયા થોડુંક અત્યારે ગોળવાનું ચાલુ કરવાનું છે, અહીંયા ખુદ કામ કરીને બધું બહાર ફેંકવાનું છે, અને સારી માટી અંદર પૂરવાની છે ગાય. પછી અહીંયા સમાંતર કરીશું, અને કાલે અહીંયા ગમણ બનાવવાની છે બફેલો માટે, અને અહીંયા ખીલા ને બધું કાલે લાવવાનું છે. એ પડી ગયું છે અંધારું, અને લેબર પણ જતા રહ્યા, અને મેં પણ મસ્ત જમી લીધું છે. કમ્પ્લીટ ડેરીમાં જઈને આવી ગયો હતો, તો મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે અત્યારે તો હાલ, કારણ કે આખો દિવસ બહુ કામ કર્યું છે ગાઈઝ. તો આજે તો ખાલી પ્લાસ્ટર થયું છે, પરંતુ કાલે જે કપચી લાવવાની મેં તમને વાત કરી હતી, એ કપચી ઓલરેડી લેબરોના કોન્ટેક્ટમાં છે, તો એ લોકો આજે એમના ટ્રેક્ટરમાં ભરી લઈને સવારે આવશે. તો સવારે કાલે વ્લોગ આપશે, એ વ્લોગ્સની અંદર ઓલરેડી તમને બધું ખબર પડી જશે કે કેવી રીતના આવે છે, શું છે. તો ગાઈઝ, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને કપચીની જે વાત હતી એ કપચી તો લેબર લઈને આવવાના છે, એમના કોન્ટેક્ટમાં છે, બરાબર. તો ચલો દોસ્તો, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને મળશું કાલે ફરી આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી જો તમે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા. તો ચલો મળશું કાલે આપણે ફરી એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી